સમાધિ નિષ્ઠને જ્ઞાન શક્તિ ને ઇન્દ્રિયોની શક્તિ કેમ વૃદ્ધિ પામે છે તેનું સ્વામિનારાયણ હરે સંવત 1878 પોષવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાડ ઓઢીને તે ઉપર છીંટની રજાઈ ઓઢી હતી ને મસ્તક ઉપર સ્વેદપાક બાંધી હતી ને પોતાના મુખારવિની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તાલ મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલો ખાચર આદિ હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે, તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ, એ પ્રશ્ન અમને સંભળાવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સમાધિનિષ્ઠ પુરુષ થાય છે તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દ્રઢ સંબંધ રહે છે. માટે એ સમાધિનિષ્ઠને તો જ્ઞાન શક્તિ તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ. શા માટે? જે માયા થકી જે 24 તત્વ થયા છે તે જડ ચૈતન્યરૂપ છે, પણ એકલા જડ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય, અને તે તત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય. ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણપણું વિશેષ છે અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ એ સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે. તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે જેને સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી. માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પૂગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે, જે સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે 24 તત્વાત્મક બ્રહ્માંડ તેની વિશે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વક્રિયા કરવાની સામર્થ્ય આપે છે. અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે કાષ્ઠ તથા પાષાણ જેવું જડ હોય તેની વિશે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્ય ભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ અને નિવૃત્તિ ધર્મ ને વૈરાગ્ય તેને યુક્ત યોગાભ્યાસ હોય તેને શુકજીના જેવી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. અને જેને તપ તથા નિવૃત્તિ ધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ અર્થ અને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેની વિશે રહ્યો હોય તેને તો સમાધિ થાય તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધ દશા ન આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેઓ જ્ઞાની થાય, પણ પ્રવૃત્તિ માર્ગવાળાને નારદ સંકાદિક શુકજીના જેવી સિદ્ધ દશા ન પમાય. અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદીપ આદિ જે ભગવાનના ધામ તેને વિશે એને એ જ શરીર કરીને જાય અને લોક અલોક સર્વ ઠેકાણે એની ગતિ હોય. અને પ્રવૃત્તિ માર્ગવાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે, પણ જ્ઞાન ઘટતું નથી. અને જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે. ત્યાં શ્લોક છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. એ શ્લોકનો એ અર્થ છે, જેને વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે તેને વિશે સંયમી પુરુષ જાગ્યા છે, અને જેને વિશે ભૂત પ્રાણી માત્ર જાગ્યા છે તેની કોરે
સંયમી પુરુષ સૂતા છે. માટે જે પુરુષની અંતરાત્મા સન્મુખ દ્રષ્ટિ વર્તતી હોય તેને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણની કોરે શૂન્ય ભાવ વર્તે છે. તેને દેખીને અણસમજુ હોય તે એમ જાણે જે સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે. પછી રજોગુણ, તમોગુણમાં તથા મલિન સત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂઝે જે સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે, પણ એમ નથી જાણતો જે હું દેહાભિમાની છું તે મૂર્ખાઈમાંથી કહું છું. માટે સમાધિવાળો તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અને પાછો ઇન્દ્રિયો અંતઃકરણમાં આવીને વર્તે તો પણ પોતાને સમાધિની વિશે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં. અને તપ, નિવૃત્તિ, ધર્મ અને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિઓ પણ વૃદ્ધિ પામે અને નારદ, સનકાદિક, શુકજીના જેવી સિદ્ધગતિને પણ પામે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 20મું વચનામૃત જે તે થયું. સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે, ને સંત છે ત્યાં અનંત ગુણ છે, અને ભગવાન પણ ત્યાં જ છે, ને તેથી જીવ પવિત્ર થાય છે. તે વચનામૃતમાં કહ્યું છે જે તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને ભગવાન કહે તેવો હું વશ થતો નથી. જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને રાજી થાઉં છું, ને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પારાવાર નથી. અજામેળ મહાપાપી હતો, પણ તેને સનકાદિક મળ્યા ને પગે લાગ્યો ને કહે છે મારાથી તો કાંઈ થાય નહીં. ત્યારે સાધુ તો દયાળુ છે, તે છોકરાનું નામ નારાયણ પડાવીને પણ મોક્ષ કર્યો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ક્રિયાનું પ્રધાનપણું થઈ ગયું છે. તેથી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, મહિમા અને ઉપાસના તેની વાત કરે છે કોણ ને સાંભળે છે કોણ? પણ કથા વાર્તા કરતાં કરતાં થાય તે કરવું, ને તે કરતાં થયું તે થયું, ને બાકી ન થાય તે રહ્યું. પણ મુખ્ય તો એ જ કરવું, ને બાકી તો ફેર ચડી જાય છે. ને આ તો ગમે એટલું કરો પણ રાત્રિ પ્રલયમાં સર્વનાશ પામી જશે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે નાના ગામમાં લાખ રૂપિયાની ઊંડી લખનાર ન મળે, તે તો શહેરમાં મળે, ને કરોડ રૂપિયાની ઊંડી તો કોઈક બહુ મોટા શહેરમાં મળે. તેમ અતિ ઉત્તમનો સંગ ઝાઝે ઠેકાણે મળે નહીં, ને તે મળ્યા વિના અતિ ઉત્તમ જ્ઞાન થાય નહીં. ને મોટાની દૃષ્ટિએ આ લોકનો વ્યવહાર તો કીડિયું ને પશુ પક્ષીના જેવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગામ વાક્યામાં વાત કરી છે મુક્ત હોય તેને વિષય ગમે નહીં, ને અક્ષરધામમાં ભગવાન છે, અને અહીં જે આવ્યા છે તેના તે ત્યાં છે. પણ આ ભગવાનમાં ને ત્યાં છે તેમાં લગાર ફેર નથી એમ સમજવું, તે જ માયાને તરવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ધોળકામાં વાત કરી છે મહારાજ ના મળેલા દેહ મૂકી દેશે, તે પછી કોઈક મુક્તને દેહ ધરાવશે, તે પણ આ સંપ્રદાયમાં જ દેહ ધરાવશે. કારણ કે આવો શુદ્ધ સંપ્રદાય બીજો કોઈ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન મળે તો પણ કાંઈક કસર રહી જાય, પણ આ સાધુ મળે તો કોઈ કસર રહેવા દે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જે વખતે સ્વામી પ્રશ્ન ઉત્તર કરાવતા તે વખતમાં સ્વામીએ મોટા સાધુનો મહિમા કહેલ વાત. મોટા છે, ભગવાનના મળેલા છે, ભગવાનના વચનમાં વર્તે છે, ભીડો ખમે છે, ભગવાન એને વશ છે, ભગવાન એ કહે એમ કરે છે, ભગવાન એ કહે એમ ફરે છે, ભગવાનને એણે જીત્યા છે, ભગવાનના અભિપ્રાયના જાણનારા છે, મોક્ષના દાતા છે, એને દર્શને ભગવાનનું દર્શન થયું, એને પૂજે ભગવાન પૂજાઈ રહ્યા. ગર્ભવાસ, જમપુરી ને 84થી એ મુકાવે છે, ને વિહદ જે ભગવાનનું અક્ષરધામ તેને પમાડે છે, ને ભગવાનના સાધર્મ્યપણાને પમાડે છે. એવા એ મોટા છે, એના વિના ભગવાનને ચાલતું નથી. એના દર્શને પંચ મહાપાપ બળી જાય છે. એની ઇન્દ્રિયોની ક્રિયાએ કરીને બ્રહ્માંડ સચેતન થાય છે.
એનાથી કાળ કર્મ ને માયા થરથર કંપે છે. જેમ દેહને પૂજે જીવ પૂજાઈ રહ્યો, તેમ આ સાધુને પૂજે ભગવાન પૂજાઈ રહ્યા. એ અન્નદાતા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, એનું કર્યું થાય છે ને એ મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા નથી. ભગવાન એના ભેળા રહ્યા છે. અવિનાશી ધામને પમાડે છે. કરતા થકા અકર્તા છે. વૃક્ષની પેઠે એનો દેહ પરને અર્થે છે. સંતના લક્ષણ કયા છે એવા છે. કામિલ કાબિલ સબ હુંદર તેરે હાથ એવા છે. આ પ્રકારે મહિમા સમજવો કયો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વે અહીંયા છે ને અહીં જે અક્ષરધામ છે તેમાં જ ભગવાન છે. પ્રાગજી બહુ સારા વચનામત ગોતી કાઢે છે ને બહુ સારી વાતો કરે છે. તે ઉપર અમારો બહુ રાજીપો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ દેહને તો જેમ કોઈ પદાર્થ ઉપર તુલસી મૂકે છે ને કૃષ્ણાર્પણ થાય છે એમ કરી મૂકવો. તે વિના મોક્ષ થાય નહીં ને શાંતિ પણ થાય નહીં. એટલે એક જણે કહ્યું, હા શાંતિ થતી નથી. ત્યારે સ્વામી કહે, ક્યાંથી થાય? શાંતિ તો આવા સાધુમાં છે, તેને સેવે ત્યારે આવે. જે ભગવાન છે તેણે પોતે આ સાધુને શાંતિ આપી છે. તે માટે આ સાધુનો સમાગમ જે કરે તેને શાંતિ આવે.